નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના જે પેન્શનરો 2004 પછી નિવૃત્ત પામેલા છે તે પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। તો 2004 પછી જે નિવૃત્ત પામેલા છે તે પેન્શનરો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો, આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં કઈ કઈ બાબતોની વાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના નિવૃત્ત પામેલા એક પેન્શન ધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે। તો વિગતવાર વાત કરીએ તો દેશમાં 8મા પગાર પંચની રચના અને વિવિધ ભથ્થા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે। કેબિનેટ સચિવ અધ્યક્ષતામાં યોજાનારી નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી NCGCMની ઉચ્ચ સ્તરીય બેઠકમાં વર્ષ 2004માં કરુણા ધોરણે જે સરકારી સેવાઓમાં જોડાયેલા છે કર્મચારીઓને જૂની પેન્શન યોજના OPSનો લાભ આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। તો મિત્રો, આવી રીતે 2004માં જે કરુણા ધોરણે જે સરકારી સેવાઓમાં જોડાયા છે તેમના માટે આ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો ઐતિહાસિક નિર્ણયથી કર્મચારીઓની એક ખાસ શ્રેણીને હવે નેશનલ પેન્શન સિસ્ટમ NPSમાંથી બહાર લાવીને OPS એટલે કે OPSના દાયરામાં સામેલ કરવામાં આવશે, જે તેમના માટે મોટી નાણાકીય સુરક્ષા સમાન સાબિત થશે। અને મિત્રો, ત્યારબાદ કોને મળશે જૂની પેન્શન યોજનાના OPSનો લાભ? તો મિત્રો, તેમાં વાત કરીએ તો જે કર્મચારીઓનું અવસાન વર્ષ 2003માં 22 ડિસેમ્બર 2003ના રોજ બહાર પાડવામાં આવેલા સરકારી જાહેરનામા પહેલાં થયું હોય અથવા તો થયું હતું તેમના આશ્રિતોએ વર્ષ 2003માં જ કરુણાના ધોરણે નોકરી મેળવવા માટે અરજી સબમિટ કરી દીધી હતી, પરંતુ સરકારી વિભાગોના વહીવટી વિલંબ અથવા તો સુસ્તીને કારણે જેમણે વાસ્તવિક નિમણૂક પત્ર અથવા તો જોઇનિંગ લેટર 1 જાન્યુઆરી 2004 કે ત્યારબાદ મળ્યા હતા તેઓ આ યોજના માટે લાયક ઠરશે। તો મિત્રો, જેને સુસ્તીને કારણે જેને વાસ્તવિક રીતે નિમણૂક થયા હતા અને જેને 1 જાન્યુઆરી 2004 કે ત્યારબાદ તેઓ જોઈન્ટ થયા હતા તેમને આ યોજનાનો લાભ મળશે। ત્યારબાદ આ લાભ મેળવવા માટે કર્મચારીઓએ જે તે પદ માટે નિર્ધારિત વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી માપદંડો પૂર્ણ કરવા હોવા અનિવાર્ય છે। તો મિત્રો, આ બધા માપદંડો તમારે પૂર્ણ કરવા ખૂબ જ અગત્યના છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો 1 અઠવાડિયામાં જારી થશે સત્તાવાર આદેશ। તો બેઠકમાં ઉપસ્થિત પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ DOP એન્ડ PWના સચિવ કેબિનેટ સચિવ દ્વારા લેવાયેલા આ સંવેદનશીલ નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું છે। વિભાગ દ્વારા સત્તાવાર રીતે
ખાતરી આપવામાં આવી છે કે આ નિર્ણયના અમલીકરણમાં રહેલી કોઈ પણ ટેકનિકલ વિસંગતતાઓને તાત્કાલિક દૂર કરીને આગામી 1 અઠવાડિયાની અંદર સત્તાવાર આદેશ બહાર પાડી દેવામાં આવશે। તો મિત્રો આવી રીતે કોઈ પણ વિલંબ વિના 1 અઠવાડિયામાં તેમનો જે આદેશ છે તે બહાર પાડી દેવામાં આવશે। અને ત્યારબાદ વહીવટી વિલંબનો ભોગ બન્યા હતા આશ્રિતો। કર્મચારી સંગઠનો દ્વારા લાંબા સમયથી આ મુદ્દે ન્યાયની માંગ કરવામાં આવી હતી। તેમની મુખ્ય દલીલ હતી કે જો કર્મચારીઓનું અવસાન અને આશ્રિતોની નોકરી માટેની અરજી બંને વર્ષ 2003માં થયા હોય તો સરકાર કચેરીના વહીવટી વિલંબ બદલ આશ્રિત પરિવારોને દંડ ન મળવો જોઈએ। નોંધનીય છે કે દેશમાં 1 જાન્યુઆરી 2004થી રાષ્ટ્રીય પેન્શન યોજના NPS ફરજિયાત કરવામાં આવી હતી, જેના કારણે આ કર્મચારીઓ જૂની પેન્શન યોજનાથી વંચિત રહી ગયા હતા। સરકારે હવે આ ભૂલ સુધારીને આશ્રિતોને મોટો આર્થિક ન્યાય આપ્યો છે। તો મિત્રો આવી રીતે 2003માં જે અરજી કરેલી છે તેમના માટે 2004થી રાષ્ટ્રીય પેન્શન યોજના ફરજિયાત કરવામાં આવી હતી। મિત્રો હવે અંતમાં જાણી લઈશું કે વિધવા પુત્ર વધુને ફેમિલી પેન્શન આપવાની માંગ પર વિચારણા। તો મિત્રો આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન કર્મચારી સંગઠનોએ વધુ એક માનવીય મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે આશ્રિત વિધવા પુત્ર વહુને પણ કુટુંબ પેન્શન યોજના દાયરામાં લાવવા માટે પરિવારની કાનૂની વ્યાખ્યામાં સુધારો કરવાની માંગ કરી છે। કેબિનેટ સચિવ આ માંગ પર ગંભીરતા લાદવા પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગને કાયદા મંત્રાલય સાથે ચર્ચા કરીને આ બાબતને તાત્કાલિક અને સકારાત્મક સમીક્ષા કરવા આદેશ આપ્યો છે। મિત્રો